નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 10 જૂન 2024 વાર સોમવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર। તો જીરાના વાયદા બજારમાં ભૂક્કા બોલાવતી તેજી અને હવે જીરાના ભાવ વધશે કે ઘટશે, સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર હવે જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું આજના વિડીયોની અંદર। તો વિડીયો પૂરો જોજો અને અમારી બજાર ભાવની ચેનલમાં નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, એટલે કે તમને દરરોજે દરરોજ તમામ પાકના તાજા બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જીરાની આવકો ગુજરાતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં આવકો ઘટે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે। તો જીરામાં જો તેજી આવશે તો જ જીરાની બજારમાં વેચવાલી આવી શકે છે। તો મિત્રો, ખાસ કરીને જીરાના એક અગ્રવાણીએ જણાવ્યા પ્રમાણે કે જીરાની તેજી મંદીનો આધાર માત્ર ને માત્ર હવે ચાઇનાની આવક અને ચાઇનાના ભાવ ઉપર રહેલી છે। જો નીચા ભાવથી નિકાસ કરશે તો ભારતીય બજાર તૂટી શકે છે અને જો ઊંચા ભાવથી નિકાસ કરશે તો ભારતમાં તેજી આવી શકે છે। તો મિત્રો, ખાસ કરીને જીરાની બજારમાં તેજી હાલ પૂરતી અટકી છે અને ચાલુ સપ્તાહમાં જીરાના વાયદાની એક્સપાયરી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। અમરેલી 2750 થી 5390 રૂપિયા, જસદણ 4500 થી 4450 રૂપિયા, કાલાવાડ 4790 થી 5375 રૂપિયા, જામજોધપુર 4501 થી 5541 રૂપિયા, જામનગર 2400 થી 5585 રૂપિયા, સાવરકુંડલા 4100 થી 5700 રૂપિયા, તળાજા 5000 થી 5001 રૂપિયો, મોરબી 4850 થી 5596 રૂપિયા, રાજુલા 5400 થી 5401 રૂપિયો, બાબરા 4530 થી 5610 રૂપિયા, રાજકોટ 4450 થી 5600 રૂપિયા, ગોંડલ 3351 થી 5621 રૂપિયા, જેતપુર 4350 થી 5350 રૂપિયા, બોટાદ 5160 થી 5710 રૂપિયા, વાંકાનેર 5000 થી 5650 રૂપિયા,